નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું ધોરણ 12 વિજય બેચની અંદર સ્વાગત છે. અને આપણે રાસાયણિક ગતિકી જોઈ રહ્યા હતા. તેની અંદર લાસ્ટ લેક્ચરમાં આપણે બે મોસ્ટ આઈએમપી સવાલ જોયા છે આ ચેપ્ટરના. પ્રથમ ક્રમની પ્રક્રિયા અને દ્વિતીય ક્રમની પ્રક્રિયા. એમ તો અડધા અડધા જ જોયા છે, કારણ કે એની અંદર ખાલી આપણે સમીકરણ સાબિત કર્યું હતું અને અર્ધ પ્રક્રિયા બાકી છે, જે કદાચ આજના લેક્ચરમાં આવી જશે. ના, આજના લેક્ચરમાં તો નહીં આવશે, પણ જોઈએ, કંઈ નહીં. આપણો પ્રથમ ક્રમની પ્રક્રિયાની અંદર આ ટોપિક જ્યારે બાકી છે તો તે જોઈએ આપણે કવર કરીએ. તો પ્રથમ ક્રમની પ્રક્રિયાની અંદર આપણે સ્પેશિયલ જોઈએ વાયુમય અવસ્થામાં પ્રક્રિયાઓ જોઈએ. તો વાયુમય અવસ્થામાં એક પ્રક્રિયા ધ્યાનમાં લીધી છે. કઈ ધ્યાનમાં લીધી છે? A gives B plus C. બરાબર, કોઈ A છે તેમાંથી B અને C બને છે. બરાબર, તો ડાયરેક્ટ અહીંયા આવી જોઈએ. બરાબર, આ બધી વાતો હું કરી દેવા. તો A gives B plus C મેં પ્રક્રિયા ધ્યાનમાં લીધી છે. બરાબર, G ત્રણે ત્રણ વાયુ છે. બરાબર, હવે આમાં થાય શું છે? ચાલો એક કન્ટેનર લઈ લઉં અને તેની અંદર મેં વાયુ ભરેલો છે. બરાબર, હવે વાયુ છે તો વાયુ એ ને મેં પીળા કલરથી દર્શાવું છું. આ વાયુ એ છે. બરાબર, માની લો, બસ આ ગોળો તરીકે માની લો કે આ વાયુ છે જે એ છે. હવે જ્યારે t બરાબર 0 સમયે મેં વાત કરું ત્યારે એ ખાલી ને ખાલી એ જ છે, બીજું કંઈ નથી. બરાબર, ને હવે આપણે વાત કરતીએ તો વાયુમય પ્રક્રિયામાં આપણે વાત કરીએ તો શું થાય? આપણે સાંદ્રતાની જગ્યાએ એને દબાણમાં દર્શાવતા હોઈએ છીએ. તો માની લો કે આ જે પણ t બરાબર 0 સમયે જે એ નું છે દબાણ છે તે કેટલું છે? pi છે. કેટલું છે? pi. બરાબર, I ફોર ઇનિશિયલ એટલે પ્રારંભનો શરૂઆતનો. હવે તે સમયે B નું દબાણ કેટલું હશે? આપણું B નું દબાણ કેટલું હશે? t બરાબર 0 સમયે, પાછળ, આગળ, ઉપર, નીચે, આજુબાજુ, બોલો કેટલો હશે? 0 સમયે. મેં પ્રક્રિયા સ્ટાર્ટ નથી કરી. 0 જશે ભાઈ, એ જ છે. B ત્યાંથી તો છે નહીં મળે, તો આ કેટલા થશે? આ 0 થશે, આ 0 થશે. બરાબર, આનો કોઈ બી એકમ હોઈ શકે છે, બાર હોઈ શકે છે, mmHg હોઈ શકે છે, atm હોઈ શકે છે. અત્યારે આપણે કંઈ દર્શાવતા નથી. ચલો હવે હવે t સમયની વાત કરું તો t સમયે શું થશે? આ એ છે તેનું B અને C માં વિભાજન થશે. બરાબર, પણ મેં વાત હવે ક્યાંની કરું છું કે એ દરેક એ B અને C માં બનતો નથી. થોડોક અહીંયા B પણ છે, બરાબર, અને C પણ છે. એટલે કે t બરાબર t સમયે શું થાય છે? આપણો A પણ છે, B પણ છે અને C પણ છે. બોલો, A અને B અને C છે તો આનું પણ કંઈક દબાણ હશે, આનું પણ કંઈક દબાણ હશે, ને આનું પણ એક કંઈક દબાણ હશે. હશે કે નહીં? હશે ને? ચાલો તો માની લો કે એનું દબાણ મેં કહી દઉં PA કહી દઉં. બરાબર, PA. બરાબર, PA કેમ? કારણ કે A નું દબાણ છે એટલે PA કહી દઉં. આને કહી દઉં PB ને આને કહી દઉં PC. બરાબર, આ ત્રણે ત્રણ દબાણ હવે કંઈ ને કંઈક પોતાનું આંશિક દબાણ હશે એમાં. હવે શું કહું છું મેં કે આ જે પણ ત્રણે ત્રણ છે, PA, PB અને PC, એ PI માંથી તો કંઈ ને કંઈક બનેલા હશે, જે આપણે સાંદ્રતા સાથે સરખાવજો. બરાબર, કે ભાઈ શરૂઆતમાં આની સાંદ્રતા હતી, આનામાંથી આ બનેલો છે, તો આની સાંદ્રતા ઘટીને આ બાજુ વધેલી હશે ને? બરાબર, તો માની લો એ લગભગ x જેટલી ઘટેલી છે. બરાબર, આ x જેટલો બનેલો છે, એટલે કે એનો આંશિક દબાણ x છે. હવે જો તત્વયોગ મિતિને સરખાવો, આ પણ તત્વયોગ મિતિ 1 છે, આ બાજુ પણ 1 છે અને આ બાજુ પણ 1 છે. બરાબર, લખી દઉં, આ એક, આ પણ 1 છે અને આ પણ 1 છે. માની લો આ x હોય આ બાજુ, તો આ પણ x જ હશે. બરાબર, કારણ કે આની તત્વયોગ મિતિ પણ 1 જ છે, આની પણ 1 જ છે, એટલે આ પણ x જ હશે. બરાબર, અને આ PA એ PI માંથી ઓછું થયેલું હશે, તો આને મેં શું કહી શકું? PI માઇનસ x. બરાબર, કારણ કે આ પણ 1 જ છે. આટલો ખ્યાલ આવ્યો દરેકને? આ આંશિક દબાણ મેં ધારી લીધું કે આનું x બનેલું છે, તો આ પણ x છે ને આ PI માઇનસ x હશે. આટલો ખ્યાલ આવ્યો દરેકને? ખ્યાલ આવ્યો? ચલો, આવો દાખલામાં કરવું પડશે આપણે, એટલે મેં લખાવું છું. ચલો, હવે શું કરું છું મેં કે ભાઈ PT. બરાબર, PT એટલે કંઈ નથી, આ બીજું આપણો P ટોટલ છે.
બરાબર પી ટોટલ એટલે કે કુલ દબાણ દર્શાવે છે. હવે કુલ દબાણ મારે શોધવું હોય તો મારી પાસે 3 વાયુઓ છે ટી સમયે 3 વાયુ છે 3 વાયુઓ પોતપોતાનું દબાણ લગાવતા હશે. હવે 3 વાયુ છે 3 નો મેં સરવાળો કરું તો મને પી ટોટલ મળી જાય. બરાબર ડાલ્ટનના પેલા આંશિક દબાણના નિયમ મુજબ. ચાલો તો અમે આ લખી દઉં પીએ પ્લસ પીબી પ્લસ પીસી થશે આ. ચલો નેક્સ્ટ હવે આ જે પણ છે બધાની કિંમત મૂકી દઉં પીઆઈ માઇનસ એક્સ વત્તા પીબી કેટલો છે એક્સ અને પીસી કેટલો છે એ પણ એક્સ છે. બરાબર શું થશે અહીંયા આ એક એક્સ કેન્સલ થઈ જશે અને મને શું મળશે પી ટોટલ બરાબર થેન્ક યુ અહીંયા લખું છું પી ટોટલ બરાબર શું મળશે પીઆઈ પ્લસ એક્સ. હવે પીઆઈ પ્લસ એક્સ માંથી મેં શું કરું છું એક્સ ને કરતા બનાવી દઉં કારણ કે એક્સ મારા માટે જાણીતું નથી. એક્સ બરાબર શું થશે પીઆઈ માઇનસ પી ટોટલ. ચાલો હવે પાછળ આવી જાઉં છું. હવે પી એ બરાબર મારે પી એ શોધવાનો છે આની અંદર બરાબર કારણ કે પી એ જ મારે શોધવાનું છે. મારે આના માટે શું શોધવા છે વેગ અચળાંક શોધવો છે અને વેગ અચળાંકનું સૂત્ર શું આવે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે બરાબર આ આપણે વાયુમાં પ્રથમ ક્રમની જ પ્રક્રિયા લીધી છે તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આપણે કે નું સૂત્ર શું આવશે યાદ છે કોઈએ કરેલું છે યાદ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે 2.303 છેદમાં ટી log r નોટ બાય આર જ્યાં આર શું છે પ્રારંભિક સાંદ્રતા અને આ શું છે આપણી જે પણ ટી સમયની સાંદ્રતા છે. બરાબર તો તમે જો તમે શું કમ્પેર કરો અને આની સાથે કમ્પેર કરો તો આ આર નોટ કહેવાય આર નોટ અને આ શું કહેવાય ખાલી આર કહેવાશે. બરાબર તમારે દબાણમાં સૂત્ર જો લખવું હોય તો કે બરાબર 2.303 છેદમાં ટી log આર નોટ ની જગ્યાએ પીઆઈ મૂકી દીધો તમે આર નોટ ની જગ્યાએ પીઆઈ અને આર ની જગ્યાએ શું મૂકી દીધો પી એ મૂકી દીધો. ખ્યાલ આવ્યો એટલે મારે પી એ શોધવાનો છે પી એ શું છે અહીંયા ખ્યાલ આવે છે આપણે કરી શું રહ્યા છે અહીંયા બરાબર તમે એક્સ ને કરતા બનાવી દીધો હવે એક્સ ને અહીંયા મૂકી દઉં તો મને મળી જશે પી એ બરાબર તો પી એ બરાબર સૂત્ર શું છે આપણું પી એ બરાબર આ રહ્યું પીઆઈ માઇનસ એક્સ પીઆઈ માઇનસ એક્સ પીઆઈ માઇનસ એક્સ બરાબર ચાલો એક્સ ની કિંમત મૂકી દઉં પીઆઈ બરાબર એક્સ પીઆઈ માઇનસ પી ટોટલ માઇનસ પીઆઈ માઇનસ પી ટોટલ. કેમ ખોટું આવે છે મને જોજો ને એકવાર ચોપડીમાં કઈ ખોટું તો નથી કરતા ને મેં પીએ બરાબર પીઆઈ માઇનસ એક્સ એક્સ બરાબર પીઆઈ માઇનસ પી ટોટલ. અહીં તો પીઆઈ કેન્સલ થઈ જશે ને ખાલી પી ટોટલ આવશે પી ટોટલ બરાબર પીઆઈ માઇનસ એક્સ નહીં ખોટું છે ચેક કરી લેવાની પ્રથમ ક્રમની પ્રક્રિયાની અંદર કોયડાની ઉપર હે ભગવાન ભાઈ ચોપડી કોઈ દાડે ખોઈલી પણ છે કે તમે ચાલો જોઈ લઈએ હવે અહીંયા પીઆઈ પ્લસ એક્સ છે બરાબર અહીંયા ભૂલ થઈ છે પીઆઈ પ્લસ એક્સ હવે પી આ એક્સ ને કરતા બનાવે તો શું થશે પી ટોટલ માઇનસ પીઆઈ બરાબર એક્સ બરાબર શું થશે પી ટોટલ માઇનસ પી આઈ બરાબર ચલો હવે ફરીથી મૂકીએ
પી ટોટલ માઇનસ પીઆઈ. ચલો શું થશે આ પીઆઈ માઇનસ પી ટોટલ પ્લસ પીઆઈ થશે આ ને હવે શું લખાશે આને 2pi પ્લસ પી ટોટલ લખાશે. ચલો ભાઈ ધ્યાન આપો દરેક જણ. બરાબર એટલે આ મને શું મળી ગયું પી એ મળી ગયું. હવે પી એ ને આની અંદર મૂકી દઉં છું એટલે મને કિંમત મળી જશે કે બરાબર 2.303 છેદમાં ટી log પીઆઈ બરાબર. પીઆઈ બરાબર શું છે આપણે પીઆઈ જ છે પીઆઈ જ રાખો અને એક પી એ બરાબર શું છે 2pi પ્લસ પી ટોટલ બરાબર. અને આ મળી ગયું આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સૂત્ર જો વાયુમય પ્રક્રિયા આપેલી હોય તો બરાબર. હવે આ બેઠી ગણતરી કરવી પડશે આપણે કોની અંદર દાખલાની અંદર. બરાબર ખ્યાલ આવશે. શું કરવાનું છે આપણે સૌથી પહેલા આપણે પીઆઈ લઈ લેવાનું છે આ 0 0 પછી આપણે તત્વયોગ મિતિ પ્રમાણે બરાબર આ x આ પણ x આ કેટલો માઇનસ એક્સ પીઆઈ માઇનસ એક્સ બરાબર. હવે આપણો સૂત્ર પ્રમાણે આર નોટ બાય આર છે તો આ આર નોટ એટલે શું થશે આ પીઆઈ અને પીએ બરાબર શું થશે આપણો આર થશે. એટલે બસ એ પ્રમાણે પછી આગળ આપણે ગણતરી કરીશું. પી ટોટલ બરાબર પી ટોટલ લઈ લેશું આનું દરેકનું ટોટલ બધાનું બરાબર. જે હોય તે દર વખતે આ હોય તે પણ જરૂરી નથી. એ પ્રમાણે પછી એક્સ ને કરતા બનાવીને એક્સ અહીંયા મૂકી દેશું પીએ સુધીને પછી આ સૂત્ર આપણે લગાવીને જવાબ લાવીશું. ખ્યાલ આવશે આવશે. ચાલો દાખલો જોઈ લઈએ પછી જ ખબર પડશે કેટલો ખ્યાલ આવશે. આ છે ભાઈ કોયડો 3.5 ને આ દાખલો એ જ છે જે એ નથી અલગ છે આ. ચાલો કઈ નહીં. નીચેની પ્રથમ ક્રમની પ્રક્રિયા ને અનુસરતી પ્રક્રિયા માટે N2O5 ની પ્રારંભિક સાંદ્રતા 318 કેલ્વિન તાપમાને 1.24 ગુણ્યા 10⁻2 મોલ છે. બોલો શું આપેલો છે આ શું આપેલી છે મોલારિટી. મોલારિટી એટલે આપણે રાસાયણિક ગતિકીની ભાષામાં કહીએ તો સાંદ્રતા કોની આપેલી છે શું આપેલું છે બોલો R0 R0 જે બોલવું હોય તે ભાઈ બોલવાથી કઈ ફરક નહીં પડવાનો આપણે બરાબર. R0 આપેલો છે કેટલો છે 1.24 ગુણ્યા 10⁻2 બરાબર. ને આ મોલારિટી ની અંદર છે કેપિટલ એમ લખી દઉં બરાબર. બહુ લાંબુ લાંબુ નહીં લખતો. ચાલો હવે આપણને પ્રક્રિયા આપેલી છે શું કીધું છે 60 મિનિટ પછી 60 મિનિટ એટલે શું આપેલો છે આ સમય 60 મિનિટ બરાબર. હવે આને સેકન્ડમાં ફેરવવાની કોઈ જરૂર નથી બરાબર. જે એકમમાં આપ સમય આપેલો તે એકમમાં જ આપણે જવાબ લાવી શકીએ છીએ. ચલો મિનિટ પછી 0.20 ગુણ્યા 10⁻2 આ શું આપેલું છે દેવેન્દ્ર. હવે આ શું આપેલું છે આર શું આપેલો છે આર બરાબર 0.20 ગુણ્યા 10⁻2 મોલ પર લીટર. ચલો મોલ પર લીટર છે. 318 કેલ્વિન તાપમાને પ્રક્રિયાનો વેગ અચળાંક ગણો. હવે 318 કેલ્વિન તાપમાન અહીંયા લખતા કેમ છે અહીંયા તો આ જો જે પણ આપણને મૂલ્ય આપેલું છે તે પણ 318 કેલ્વિન તાપમાન જ આપેલું છે. કારણ કે તાપમાન એ વેગને અસર કરતો એક પરિબળ છે એટલે તાપમાન જો બદલાશે તો બાકીના મૂલ્ય પણ બદલાઈ જશે કે પણ બદલાઈ જશે બરાબર. એટલે તાપમાન એ લખેલું છે બરાબર. બાકી એનું કઈ કામ નથી આપણને. ચલો તો કયા ક્રમની પ્રક્રિયા છે પ્રથમ ક્રમની. તો બસ એના માટે સૂત્ર મારીએ આપણે ને જવાબ લાવીએ. બોલો શું આવશે સૂત્ર. આ માઇનસ લાવતો છે ભાઈ. પેલા કોના બરાબર લખવાનું છે તે તો કે ભાઈ ગોખી જ કરજો હા. કે બરાબર 2.303 છેદમાં ટી log R0 બાય R બરાબર છે આ સૂત્ર. ચલો મારે શોધવાનું શું કીધું છે ભાઈ પ્રક્રિયાનો વેગ અચળાંક. તો બસ ભાઈ કિંમતો મૂકો ને જવાબ લાવો બરાબર. 2.303 બધું જ છે ને આપણી પાસે. ટી 60 મિનિટ. ચલો બધા કેલ્ક્યુલેટર ખોલો ભાઈ. ચલો R0 કેટલો છે આપણો આર્યો
1.24 ગુણ્યા 10⁻², 0.20 ગુણ્યા 10⁻, કેટલી છે 2, બરાબર. ચલો ભાઈ આ તો કેન્સલ થઈ ગયો. શું આવે 6.2 કે બરાબર શું આવશે? ચલો 2.303 છેદમાં 60, 0.0, ચલો log આ કેટલો આવશે? હા તો બસ હવે 6.2 નો log કાઢી દો. ભાઈ 2 વખત ચેક કરજો આ log, બરાબર. એટલા જ આવે છે 0.0, 0. શું કીધું? 23 આ જ આવે છે ને? આવડે છે ને લોક કરતા દરેક ને? એટલે કેવું છો ભાઈ બધા કેલ્ક્યુલેટર ઇસ્તેમાલ કરજો ભાઈ, બરાબર. બાકી કેલ્ક્યુલેટર માં મથાઈ જશે. કઈ નથી આ ચેપ્ટર ની અંદર કેલ્ક્યુલેટર છે. બોલો આ ગણતરી 0.0304, 0.0 પછી 304. ભાઈ તો ભાઈ ગુજરાતી ઇંગ્લિશ મિસ કરતા હોય ભાઈ. આટલા જ આવે છે ગુણ્યા 10⁻², બરાબર. ચાલો હવે એક અડધા માર્ક નો સવાલ અહીંયા. આનો એકમ શું આવશે? શું આવશે એકમ? શું આપેલું છે? મિનિટ ઇનવર્સ, બરાબર. મિનિટ ઇનવર્સ ભાઈ પ્રથમ ક્રમ માટે તો ગોખી જ કાઢજો. મોટા ભાગના સવાલ પ્રથમ ક્રમના જ છે, બરાબર. સમયનો ઇનવર્સ બસ, બરાબર. જોઈ લે જવાબ આવે છે કે નહીં, તમે ગણતરી બરાબર કરી છે કે નહીં. ઓહો બરાબર કરી છે, કંઈક વધારે જ બરાબર કરી છે. ઓહો દિલ ખુશ કરી દીધું. ચાલો ચાલો શું થયું? ચાલો ખ્યાલ આવશે જવાબ. આ લખો કઈ બી ચાલશે, બરાબર. હા એકમ ખાસ લખો, અડધો માર્ક એમાં જ છે ભાઈ ને. મેં ચેક કરે તો ઉડાડા જ હવે, બરાબર. માર્ક્સ એકમ ની લખશે તો ઇમ્પોર્ટન્ટ છે ભાઈ, આ ચેપ્ટર ની અંદર ખાસ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. ચાલો કઈ નહીં, આપણે આ દાખલા ઉપર આવી જાય. કોયડો 3.6 અને આપણે પેલો જોયો છે તે તેના પરથી જ આ દાખલો છે. દબાણ વાળો પ્રશ્ન છે, જોઈએ. અને હા મેં તો કહેવાનું ભૂલી જ ગયો, અરે માર્ચ 2024 માં મફતમાં 2 માર્ક્સ માં પૂછાયેલો. એટલે આની અંદર કરવાનું શું છે? લોક કાઢતા આવડવો જોઈએ બસ. ચલો જોઈએ. આ પણ માર્ચ 2023 માં 3 માર્ક્સ માં પૂછાયો છે દબાણ વાળો દાખલો. સ્વાધ્યાય ની અંદર પણ એક દાખલો છે જે મેં બહુ પછાડી લઈ લીધો છે, બરાબર. તે જોઈએ કઈ નહીં. ચલો કઈ રીતે ગણાશે આ દાખલો જોઈએ આપણે. અચળ દબાણે, ઓહો અચળ દબાણ કીધું છે. N2O5 ના ઉષ્મીય વિઘટનની પ્રથમ ક્રમની પ્રક્રિયા નીચે માહિતી આપેલી છે, બરાબર. 2N2O5, બરાબર. પ્રક્રિયા જ છે આ જે પ્રક્રિયા ત્યાં આના અંદર તે આ જ છે, બરાબર. બસ ખાલી તત્વયોગની આમ તેમ કરેલી છે. ચલો ક્રમાંક નંબર આપેલો છે 1 અને 2, બરાબર. આ પ્રક્રિયા ક્રમ નથી આપ્યો, બરાબર. એવું નહીં માનતા કે આ પ્રક્રિયા ક્રમ છે. ક્રમાંક આપેલો છે એમ નોર્મલ ક્રમાંક આપણે ક્રમ આપીએ કે નહીં પેલો 1 2 3 તે જ છે. સમય આપેલો છે 0, બોલો 0 સમય મને ભાઈ કુલ દબાણ આપેલું છે, બરાબર. 0 સમય એટલે ભાઈ બધી વસ્તુ પ્રારંભિક થઈ જાય. અને એક સમય આપેલો છે, કુલ દબાણ આપેલું છે. જોઈએ આપણે પ્રક્રિયા આપેલી છે તે લખી દઉં સૌથી પહેલા. 2N2O5, N2O5 5 બરાબર કાઢો બસ. gives શું મળે છે મને? 2N2O4 પ્લસ O2, બરાબર. ચલો ફરીથી જે પ્રમાણે મેં પેલા પાછળ થિયરીમાં કરેલું તેમ T બરાબર 0 લઈ લઉં. ચલો T બરાબર 0 છે તો અહીંયા મેં શું લઈ લઉં? PI, બરાબર. PI થશે આ. હવે તમે જો તો ભાઈ મને આ N2O4 કેટલો હશે તે પહેલા કહી દો. N2O4 કેટલો હશે? એનો આંશિક દબાણ કેટલો હશે? પુષ્પેન્દ્ર કેટલો હશે? 0 હશે. આ બાજુ તમને ખ્યાલ આવે છે? ચલો નેક્સ્ટ. હવે T બરાબર T સમયની વાત કરું મેં. ચલો હવે
હવે તમે પહેલા વાત કરો કે મને સમય 0 આપેલો છે ને 0 એ મને કુલ દબાણ આપેલો છે બરાબર જેમ મેં આ સમયે કુલ દબાણ ગણતો હતો 3 3 નો સરવાળો તેમ આના માટે પણ ગણી શકું મેં 8 3 3 નો મેં સરવાળો કરું તે મને કેટલો મળશે 0.5 બરાબર પણ 0.5 એ બરાબર pi જ થઈ જશે કેમ કારણ કે આ તો 0 છે આ પણ 0 છે એટલે કે આ 0.5 કુલ દબાણ આપેલો છે તે મને pi જ આપેલો છે બરાબર આ 0.5 એ કોમ આપેલું છે ભાઈ એટીએમ માં આપેલું છે એટલે એટીએમ બી લખી દઉં બરાબર આ કેમ લખ્યું તે ખ્યાલ આવ્યો પાછળ આ બાજુ દેવેન્દ્ર કીર્તન ચલો નેક્સ્ટ હવે આમાં પણ લખી દઉં મેં આને શું લખું મેં પી એ ની જગ્યાએ ભાઈ N2O5 છે તો N2O5 લખી દઉં મેં થશે ખ્યાલ આવશે ચલો એની કઈ કિંમત આવશે મને અત્યારે ખબર નથી પણ હવે N2O4 પણ હશે 0 નહીં હોય અને PO2 પણ હશે ચલો હવે મેં પાછળ મેં x ધારેલો હતો અહીંયા પણ અહીંયા જો અને તત્વયુગ મિતિ કેટલી છે 2 છે તો મેં એને 2x ધારી લઉં બરાબર ચલો આની તત્વયુગ મિતિ કેટલી છે એક જ છે તો મેં શું લખું ખાલી x અને આ પ્રમાણે અહીંયા પણ 2 છે 2 છે એટલે અહીંયા 2x લખા પણ 2x શું pi - 2x બરાબર શું લખીશ pi - 2x અત્યારે કિંમત નથી મૂકતો બરાબર અહીંયા સુધી ખ્યાલ આવ્યો બરાબર આ તત્વયોગ મિતિ ભાઈ પેલા 11 માં પહેલા ચેપ્ટર માં આવતો હે તત્વયોગ મિતિ એ સહગુણાંક કહેવાય એને બરાબર ચલો નેક્સ્ટ હવે જોઈએ તો હવે મેં શું કરું પી ટોટલ નું સૂત્ર મારી દઉં બોલો પી ટોટલ માં શું કરવાનું છે કીર્તન બોલો કયા 3 નો સરવાળો આના 3 3 નો સરવાળો બરાબર ચલો લખી પણ દઉં છું બરાબર એમ તમે લખવાની જરૂર નથી બરાબર આ રીતે પણ તમને સમજ પડે તેના માટે મેં લખું છું 3 3 નો સરવાળો કરું છું Pn2O4 વત્તા PO2 ચલો ભાઈ નેક્સ્ટ પેજ પર જવા દઉં છું વ્યવસ્થિત લખો ચલો પી ટોટલ બરાબર શું થશે pi - 2x pi - 2x પ્લસ 2x પ્લસ x બરાબર પ્લસ 2x પ્લસ x ચલો આ બંને કેન્સલ થઈ જશે કોણ છે ભાઈ ભાઈ ધ્યાન આપો નહીં ભાઈ ક્યાં ધ્યાન આપતા છે તમે બિચારા છોકરાને ભણવા દેવું ચલો પી ટોટલ શું લખાશે pi માઇનસ x કે પ્લસ x અરે પ્લસ x ભાઈ ધ્યાન આપ એટલે જ કેવું છું ધ્યાન આપ અરે ભાઈ સુધારતા છે નથી ચલો હવે પી ટોટલ મને મળી ગયું હવે x ને કરતા બનાવીએ આમાં x બરાબર શું થશે પી ટોટલ માઇનસ pi બરાબર ચલો હવે આની અંદર મૂકી દઉં Pn2O5 ની અંદર પાછળમાં PA હતો હવે આપણી પાસે Pn2O5 છે એટલે મેં N2O5 લખેલું છે તો હવે Pn2O5 ચલો ભાઈ કલર અલગ લઈ લઈએ Pn2O5 બરાબર શું થશે pi - 2x pi - 2x બરાબર pi જ છે 2x આ 2 પી ટોટલ માઇનસ pi હવે પુષ્પેન્દ્ર પાછળ નથી ચાલતું ભાઈ અહીંયા ચાલે છે લેક્ચર તો અહીંયા જો નહીં ભાઈ એને છોડ નહીં તું ચલો 2 પી ટોટલ માઇનસ માઇનસ પ્લસ 2pi લખાશે એટલે કેટલા થશે આ pi પ્લસ 2pi બોલો કેટલા થશે 3pi ભાઈ એક જ જણ બોલે છે બાકીના શું કરે છે ઊંઘ કાઢતા છે બોલો નહીં ભાઈ એક્ટિવ રહ્યો ભાઈ હા ચલો હવે Pn2O5 પણ મળી ગયું મને ચલો તો બસ હવે પેલું આપણો સૂત્ર મૂકી દઈએ બોલો શું હશે સૂત્ર આપણું k બરાબર બોલો 2.303 છેદમાં t log r નોટ ની જગ્યાએ હવે pi અને p ટોટલ નહીં
આ જે આવી તે બરાબર પીએ બોલો અથવા PN25 ની ખબર પડે તો ભાઈ ABCD લખી દેજો છેલ્લે તમે બરાબર નહીં ખબર પડે તો ચાલો હવે જો આ લોકોએ કંઈક વસ્તુ કીધી છે મને કે ભાઈ જ્યારે સમય 100 સેકન્ડ હશે બરાબર આ P બરાબર PS 100 સેકન્ડ લીધો છે આપણે બરાબર આ 100 સેકન્ડ બરાબર 100 સેકન્ડ હોય ત્યારે આપણો કુલ દબાણ કેટલું છે 0.512 કુલ દબાણ એટલે શું આ P ટોટલ કુલ દબાણ કહેવાય બરાબર તો બસ એ કિંમત મૂકી દઉં ચલો K બરાબર 2.303 ભાઈ વેગ અચળાંક જ ગણવા કીધું છે ને 1 મિનિટ વેગ અચળાંક નીચે આ રહ્યું વેગ અચળાંક ગણો બરાબર ચાલો 100 ચલો 100 પછી મૂકું છું અત્યારે T જ રહેવા દો log પહેલા N25 ની કિંમત મૂકી દે અહીંયા બરાબર આ PI શું થશે 3PI -2 P ટોટલ ચલો 2.303 છેદમાં 100 log ચલો PI કેટલો છે આપણી પાસે બોલો PI કેટલો છે ધ્રુવાંશ કેટલો છે 0.5 0.5 3 કૌંસમાં 0.5 માઇનસ P ટોટલ કેટલો છે P ટોટલ બોલ 0.512 2 ગુણ્યા 0.512 ચલો હવે આપણે બસ હવે ગણતરી કરવાની છે ચલો 2.303 છેદમાં 100 log 0.5 આ 1.5 થશે માઇનસ 0.512 કેટલા થશે આ 1.024 આવશે ને અરે કઈ તે બરાબર જ હોવાનો ને ભાઈ 512 અરે પેલા ભાઈ આવતો છે ભાઈ પેલો KB MB માં નીચેની બાદબાકી કેટલી આવે છે બોલો .476 ભાગાકાર કરી દેવો ને લોક કાઢી દેજો લોક છે 2136 ચલો ગણી કાઢો શું આવે છે જાનકી 0. શું આવે છે બોલો બરાબર હતો આ જ આવે છે ભાઈ ચેક કરી લેજો ભાઈ ગુણાકાર કરીને જવાબ લાવો ચાલો હવે ચાર એકમ સેકન્ડ બરાબર એટલે ને પ્રથમ ક્રમની પ્રક્રિયા છે આ એટલે સેકન્ડ ઇનવર્સ બરાબર જવાબ ચેક કરી લઈએ ભાઈ આપણે કે ભાઈ તમે લોગ વોગ બરાબર કાઢ્યો છે ને 4.98 ગુણ્યા 10⁻⁴ સેકન્ડ ઇનવર્સ થશે આ દાખલો 3 માર્કમાં જો પૂછાય તો આવશે શું થાય છે આ બાજુ તમારી વાતો ભાઈ હા ચાલો ભાઈ આગળ વધીએ સમજ પડી દાખલો ચલો તો થોડાક જો દાખલા આપણે કરીએ બરાબર ચલો જોઈએ A અને B વચ્ચેની પ્રક્રિયામાં પ્રારંભિક પ્રક્રિયા વેગ R0 છે A અને B ની જુદી જુદી સાંદ્રતાએ માપવામાં આવેલા છે A અને B ભાઈ જુદી જુદી સાંદ્રતાએ માપેલા છે બરાબર તે આ પ્રમાણે છે અને R0 આપેલા છે પ્રારંભિક વેગ આપેલા છે પ્રારંભિક પ્રક્રિયા વેગ R0 આપેલા છે બરાબર A અને B ના સંદર્ભમાં પ્રક્રિયા ક્રમ શું હશે બરાબર આપણે હવે શોધવાનો છે ચાલો તો કઈ રીતે શોધાશે તે આપણે જોઈએ
ચલો આ રીતનો એક વસ્તુ આપણે પાછળ જોયેલું બરાબર કે ભાઈ પેલામાં ડબલ થાય પેલામાં ભાઈ પેલો 4 ગણો થઈ જાય એ પ્રમાણે આપણે શોધવો પડશે પણ અહીંયા થોડુંક આપણે ગણતરી બતાવવી પડશે કારણ કે દાખલો છે તો ગણતરી કઈ રીતે કરવાની છે તે મેં તમને બતાવું છું બાકી આ હોમવર્કમાં તમને આપી દેતે ને બાકી એક કંઈક અજીબ વસ્તુ પણ છે આની અંદર તે આપણે જોઈએ ચાલો તો કઈ રીતે થશે દાખલો તો સૌથી પહેલા આ રીતના તમને ડેટા ટેબલ આપી દેશે આવા દાખલાઓની અંદર સરળ પણ પૂછાય છે આવા દાખલા જો પૂછાય છે તો જોઈએ તો ડેટા ટેબલ આપી દેશે એનો વેગ આપી દેશે અને તમને વેગ અચાનક અહીંયા આપશે નહીં બરાબર ચાલો તો એ અને બી એ સાંદ્રતા આર નોટ આપેલો છે બરાબર એમ આરો આપેલો છે તમને ઊભો પણ આપી શકે છે બરાબર ચાલો તો એક કામ કરો સૌથી પહેલા તમારે શું કરવાનું જેટલા પણ વેગ આપેલા હોય તે પ્રમાણે તમારે વેગ સમીકરણ લખી દેવાનું બોલો કઈ રીતે લખાશે વેગ સમીકરણ જય કઈ રીતે લખાશે શું લખાશે ભાઈ સવાલ પૂછો એટલે બધો ચૂપ થઈ જાય સવાલ જ પૂછ્યા કરવાના આખા ક્લાસમાં એ જ સારું પડે ચાલો ભાઈ મિત્રો મદદ કરો હવે પાછળ શું આવે બોલો કોઈને આઈડિયા આ બાજુ તમને હા એ જ પૂછું છું કે બરાબર એ ની એક્સ અને બી ની વાય આ આવશે આ રીતનું આવે ચલો વ્યવસ્થિત લખી દઉં શું લખાશે સૌથી પહેલા આપણને ખબર છે કે વેગ બરાબર કે હવે એની હવે મને ખ્યાલ નથી ભાઈ પ્રક્રિયા ક્રમ તમારે શોધવાનો છે એટલે ભાઈ મારે અહીં ધારી લેવો પડે કે આ તો એક્સ છે અને આ શું છે આપણો વાય છે બરાબર ને બે જ પ્રક્રિયકો છે એટલે બંને આપણે લખવા પડશે ખ્યાલ હશે દરેકને આ ચલો હવે આ જે ડેટા આપેલો છે તે પ્રમાણે મારે બધાના લખી દેવાના બરાબર ચલો આ ડેટા માટે લખી દઈએ કોણ લખાશે રિયા આ ડેટા માટે લખાવો શું લખાશે R1 બરાબર લઈ લઈએ ચલો શું લખાશે 1.5 પહેલા તો કે છે બરાબર કે નથી આપણી પાસે બોલો હવે ક્યાં છે 5.7 હા વેગ છે ચાલો કઈ નહીં વેગ પછી લખી દેવા બરાબર એના બરાબર કરીને લખી દેવા બરાબર ચાલો કે બોલો ભાઈ અહીંયા ફોન ઓફ ફ્રેન્ડ પણ ચાલે છે બરાબર ને એના બરાબર લખી દે 5.07 ગુણ્યા 10 ની -5 બરાબર ચાલો આને આપી દઉં મેં સમીકરણ નંબર 1 કારણ કે ભાઈ કાપાકાપી તો થવાની જ છે એ તો ખબર જ છે ચલો નેક્સ્ટ R2 ચલો નંબર 2 માટે ચાલ ધ્રુવાંશ લખાવી દે આના માટે ધ્રુવાંશ છે કે 0.20 x ઘાત 0.10 y બરાબર ગુણ્યા 10 ની -5 બરાબર ચલો પુષ્પેન્દ્ર ચલો તારો વારો પુષ્પેન્દ્ર ચલ લખાવો ત્રીજા માટે કે કૌંસમાં 0.4 ની x ઘાત પછી 0.05 ની y ઘાત બરાબર 1.43 ગુણ્યા 10 ની -4
ચલો તો 3 સમીકરણ લખાઈ ગયા છે. ચલો હવે તમે વિચારો કે ભાઈ મેં કયા બે સમીકરણમાં ભાગાકાર ગુણાકાર સરવાળો બાદબાકી કંઈક બીજું કંઈક સંકલન વિકલન કંઈ બી કરીને કંઈક x કાં તો નાહી જાય કાં તો y જતો રહે. તમે કયા બે ઉઠાવી શકો, કયા બે સમીકરણ ઉઠાવી શકો? પહેલો અને બીજો ઉઠાવી શકો. બરાબર, તમને ની આઈડિયા આવતો હોય તમે ચોખ્ખી વાત કહેતા છો. કયા લેવાના? કોઈ સાંદ્રતા જોઈ લેવાની. કોઈની પણ બે સાંદ્રતા સરખી હોય તે બેને ઉઠાવી લેવાનું. બરાબર, એટલે ભાઈ આ સાંદ્રતા વાળો પદ ઉડી જ જશે ને આ બાકી રહેશે. બરાબર, ચલો તો અમે સમીકરણ 1 અને 2 ને ઉઠાવી લઉં છું. ચલો સમીકરણ 1 અને 2 પરથી સમીકરણ 1 અને 2 પરથી 2 પરથી ચલો સમીકરણ 1 અને 2 પરથી શું લખાશે? R1 by R2 કરી દઉં. R1 by R2 બરાબર. ચલો કે 0.20 ની x ઘાત 0.30 ની y ઘાત 0.30 ની y ઘાત બરાબર શું લખાય છે? કે 0.20 ની x ઘાત ને આ 0.10 હતા 0.10 ની y ઘાત બરાબર. ચલો વેગ શું હતો આપણો? 5.07 ગુણ્યા 10 ની -5 અને આ પણ કેટલા હતા? 5.07 ગુણ્યા 10 ની -5. ચાલો હવે શું થશે અહીંયા? આ બે કેન્સલ થઈ જશે. બરાબર, ચાલો હવે R1 R2 નું કઈ કામ નથી, એને જવા દો સાઈડ પર. શું લખાશે આ? 0.30 ના છેદમાં 0.10. હવે જો બંનેની y ઘાત છે એટલે બંનેને એક જ કાંસમાં લઈ લઉં છું ને શું લખાશે? આખાની y ઘાત. બરાબર, આ કેટલા થશે ભાગાકાર? કેલ્ક્યુલેટરમાં કરો, કેટલા થશે? મને લાગે અમુક લોકો લઈને બેસશે. ચલો હવે જો હવે આ 1 છે બરાબર, આ 1 છે તો મેં અહીંયા કંઈ બી લખી દઉં. અહીંયા મારે જે પણ છે સાઈડમાં તે જ મેં બેઠો લખી દઉં અને કોઈની પણ મેં 0 ઘાત લઈ શકું તો મને શું મળે? 1 મળી જાય. બરાબર, હવે બંને બાજુ સરખાવી દો. શું મળશે મને? y બરાબર 0 મળશે. બરાબર, અહીંયા પહેલી વસ્તુ મને મળી ગઈ. બરાબર, શું મળી ગઈ? y. ચલો હવે મારે શું કરવાનું છે? એ જ રીતે ભાઈ હવે મેં x ને ઉડાડેલો, હવે મારે y ને ઉડાડવાનો છે. તો y કશે સેમ છે? સેમ નથી ભાઈ, એટલે ભાઈ મારે કોઈ બી બે નો ભાગાકાર કરીને મારે શું કરવું પડશે? એમાં y ની કિંમત મૂકવી પડશે. બરાબર, ચલો કયો લઈએ? પહેલું અને ત્રીજું લઈ લઈએ. ચલો પહેલું અને ત્રીજું લઈ લઈએ. બીજું ત્રીજું લઈ લઈએ. બરાબર, કેમ? કારણ કે આ 0.10 છે, જરાક નાની કિંમત છે તો થોડું સરળતા ભાઈ. કીર્તનભાઈ ઉઠી જા. બરાબર, ચલો સમીકરણ 2 અને 3 પરથી ચલો 2 અને 3 કોઈ એમ વિચાર્યું સર આપણે ડાયરેક્ટ જ અહીંયા કિંમત મૂકીને જવાબ લાવીએ તો? અરે પણ આપણી પાસે કે નથી ને. બરાબર, કે નથી એટલે ભાઈ આપણે આ રીતે જ ગણવું પડશે. ચલો તો પાછો ભાગાકાર કરીએ. R2 by R3 બરાબર. R2 તો અહીંથી જ મેં ઉપરથી લખી દઉં કે 0.20 ની x ઘાત 0.10 ની y ઘાત બરાબર. આ તો 5.07 ગુણ્યા 10 ની -5 છે છેદમાં R3 0.40 ને 0.05 0.05 ભાઈ અક્ષર વંચાય છે ને અત્યારે જરાક ફાસ્ટમાં લખતો છો એટલે ટાઈમ થવાનો છે. ગુણ્યા કેટલી છે? 10 ની -4 10 ની -4 બરાબર. ચલો ભાગાકાર કરવો પડશે હવે અહીંયા. બરાબર, બીજો કોઈ રસ્તો નથી આપણી પાસે. ચલો આ કેન્સલ ચલો શું થશે? આ 0.20 ના છેદમાં 0.40 ની x ઘાત y ની આપણી પાસે 0 છે તો y ની આપણે 0 ઘાત લઈ લઈએ
0.10 ના છેદમાં 0.05 ની 0 ઘાત બરાબર આ ભાગાકાર કરો કેટલા આવશે આ 3.54 3.54 ગુણ્યા 10 ની કેટલી થશે -5 + 4 -1 બરાબર ચલો આ તો 1 થઈ જશે 1 થઈ જશે ને આ ચલો ને આને શું લખાશે 0.2 ના છેદમાં 0.4 ની x ઘાત બરાબર શું લખાશે આ 0.354 લખાશે આને બરાબર ચલો હવે આ કેટલા થશે 1 ના છેદમાં 2 લખાશે આને ક્રોસ ગુણાકાર અત્યારે નથી કરતા બે જ મિનિટ આને 1 ના છેદમાં 2 લખાશે હા તો બસ 1 ના છેદમાં 2 લખી દઉં તો 1 ના છેદમાં 2 ની x ઘાત બરાબર 0.354 ચલો હવે આને પેલી બાજુ લઈ જાઓ ને આને આ બાજુ લઈ આવું બરાબર ગુણાકારમાં લખો છું તો શું લખાશે આ વ્યસ્ત કરીને પેલી બાજુ લખી દઉં તો આને શું લખાશે 1 ના છેદમાં 354 બરાબર 2 ની x ઘાત લખાશે આ રીતે લખાશે ચલો હવે મારે ભાઈ આ રીતે આમાં મેં સેટ કરેલું તે રીતે આમાં કઈ સેટ થતું નથી એટલે ભાઈ x ની આપણે કિંમત આપણે જાતે જ એ જ રીતે શોધવી પડશે ટ્રેડિશનલ મેથડ થી શું કરવું પડશે અહીંયા બંને બાજુ log લઈ લો બરાબર log 1 ના છેદમાં 0.354 આ ભાગાકાર કરી દેજો બરાબર આ log લઈ લઉં તો x આગળ આવી જશે x log 2 બરાબર ચલો ભાગાકાર કરી દો x log 2 આ ભાગાકાર કેટલા આવે છે 2.83 કઈ નહીં રહેવા દો ચાલશે ચલો log 2 બોલો log 2 કેટલા આવે 0.3010 શું થયું ચલો આનો log કાઢી દો શું થયું કઈ ખોટો થતો હોય તો પહેલા કહી દેજો હા ભાઈ બાકી આપણી મહેનત જશે 0.4510 આ log કાઢ્યો ને બરાબર બસ આને છેદમાં લઈ જાઓ અને ભાગાકાર કરવો પડશે 0.4510 0.3010 1.498 બરાબર જે લગભગ કેટલા બરાબર આવે 1.5 બરાબર એટલે આ 1.5 ડોળ ક્રમની પ્રક્રિયા છે ભાઈ કયા ક્રમની હે ડોળ ક્રમની બરાબર હવે છે ભાઈ ડોળ ક્રમ છે હવે બરાબર એટલે મેં દાખલો કરાયો બાકી તમને હોમવર્કમાં આપી દેતા કારણ કે આ રીતનું થોડુંક વિચિત્ર હતું આની અંદર બરાબર ચલો તો અહીંયા સુધી રાખો છો પણ હવે પ્રતિક્રિયા ચલો તો ચલો લાંબો દાખલો છે ને પૂછાયો છે એટલે મેં પાછો આ મેં તમને કરાવીશ બાકી આમ હોમવર્કમાં આપવાનો પ્લાન હતો આ દાખલો મેં તમને હોમવર્કમાં આપું છું બરાબર આ દાખલો શું કરવાનું છે આની અંદર એકવાર જોઈ લેજો ઈઝી દાખલો છે એ અને બી વચ્ચેની પ્રક્રિયા આપેલી છે બરાબર કયા ક્રમની છે આ બી ના સંદર્ભમાં શૂન્ય ક્રમની છે બરાબર ને એ ના સંદર્ભમાં કયા ક્રમની છે શું લખાશે એટલે a ની 1 ઘાત b ની 0 બરાબર એટલે b ની 0 એટલે ઉડાડો જ બરાબર નીચેના કોષ્ટકમાં ખાલી જગ્યાની પૂર્તિ કરો બરાબર ત્યાં ડેશ માં મેં અહીંયા સ્ટાર લગાવી દીધો અહીંયા હેશટેગ લખાવી દીધું ને અહીંયા પાવર લખાવી દીધું બરાબર શું કરવાનું છે સૌથી પહેલા તો તમારે ખાલી જગ્યા પૂરવા માટે તમને કે જોઈશે કે નથી પણ જો તમને એક આખો ફૂલ ભરેલો આપેલો છે બરાબર જો તમારી પાસે a છે b છે અને પ્રારંભિક વેગ છે આના પરથી તમે શું શોધી શકો કે શોધી શકો બસ તો આના પરથી તમે કે શોધી કાઢજો પછી કે મળી ગયા પછી કે ને તમારે વેગ આપેલો છે અહીંયા બી આપેલો છે એ શોધાશે મૂકીને ચલો પછી ત્રીજા માટે પ્રારંભિક વેગ શોધાશે કે મારી પાસે છે એ બી છે બી છે શોધાશે ચલો ચોથું સેમ આ બીજું કર્યું તે રીતે શોધાશે બરાબર તો કરી શકશો આ રહ્યું સમીકરણ આ 4 બનાવવાના બરાબર જેમ અત્યારે બનાવેલા છે તે જ રીતે બરાબર ઈઝી દાખલો છે કરી શકશો તમે બરાબર ચલો તો કઈ નહીં આટલો રાખો છો આજે હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું
એકાદ દાખલો હોય તો આપણે કરીશું, બાકી પછી આપણે અર્ધ પ્રક્રિયા પર આગળ વધીશું. અર્ધ પ્રક્રિયા કાં અર્ધ આયુષ્ય સમય, બરાબર, જે પેલા સવાલનો જ એક પાર્ટ છે. તો નેક્સ્ટ વાંચીને આવજો, આવતા લેક્ચરમાં મળીશું.